છેલ્લા થોડાક સમય પહેલા હું ભૂલતી ન હું તો આદરણીય નર્મદભાઈ તરફથી ફોન આવેલો નિમંત્રણનો અહીંયા વાત કરવા માટે. ત્યારે તરત જ હારનો પ્રત્યુત્તર અપાઈ ગયો. એના બે કારણો મહત્વના હતા. એક તો પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલો પ્રબુદ્ધ વર્ગ જ્યાં હાજર રહેવાનું હોય અને એને લગતું આયોજન હોય, એટલે એમ થાય કે કેટલીક વાતો જે વર્ષોથી મનમાં વાગોળી છે, અનુભવમાં પણ આવી છે, ઘણા બધા મિત્રો સાથે એની ચર્ચાઓ પણ થઈ છે, ત્યારે ફરીથી એક નવા વર્ગ સાથે એ વાતો થાય એવો એક લોભ. અને આ ક્ષેત્રમાં એટલું બધું થયું છે ને એટલું બધું કરવાનું બાકી છે મારાથી માંડીને આપણે બધાએ, કે એનું એક મંથન, એક સમૂહ ચિંતન. ગૌતમ બુદ્ધે અમસ્તુ નથી કીધું સંગમ શરણમ ગચ્છામિ, એટલે એક સંઘ ભેગો થાય, આવો સંઘ કે જે મંથન કર્યા કરે છે. અને મારા અનુભવે મેં જોયું છે, મારા કરતા વધારે અનુભવી મારા ગુરુજનો કહેવાય એવા રમેશભાઈથી માંડીને અનેક લોકો અહીંયા હાજર છે, જેમણે આ મંથન મમરાવ્યા કર્યું છે, બીજાને પીરસ્યું છે, એની અનુભવની પ્રસાદી આપી છે અને મારા જેવાને ઘણું બધું શીખવ્યું છે. એટલે આ બે કારણોસર આપને બધાને મળવાનો લોભ, આ વાતો કરવાનો લોભ, પ્રાથમિક શિક્ષણની નું મંથન ને ચર્ચા કરવાનો લોભ, નીલપરની ભૂમિ જેમાં જુદી રીતે શિક્ષણ જે કલ્પ્યું છે આપણા પૂર્વસૂરીઓએ, આપણા ઋષિઓ કહેવાય એવા કેળવણીકારોએ, એ ભૂમિ પર ઉભા રહીને વાત કરવાનો આવે એટલે જુદું જોશ અહીંયા ચડતું હોય છે. જ્યારે જ્યારે પણ આવીશું ત્યારે આદરણીય મણિભાઈનું આ શતાબ્દી વર્ષ પણ ઉજવાઈ રહ્યું છે. આવા બધા લોભ આજની તારીખે ભેગા થયા છે અને આપ સૌને મળવાનું. એટલે વિષય પસંદ કરવાનો આવ્યો ત્યારે મેં જરા આળસુ વિદ્યાર્થી જેવું વલણ અપનાવ્યું છે. એની પણ પ્રામાણિકતાથી કબૂલાત કરી લઉં, કારણ કે ગાંધીજીથી વાતની શરૂઆત કરવી છે એટલે મેલપાપ ચાલશે નહીં. હજી આજે જ વેકેશન પડ્યું છે અને થોડાક સંજોગો પણ હમણાં એવા ચાલ્યા કે નવા વિષય પર લેસન કરવાનું આવે એના કરતા જે લેસન કરેલું છે એને જુદી રીતે આપની સમક્ષ મૂકવાનું મન થયું. એટલે ઘણા બધા વિષયો પીરસ્યા મને, અને મને એમાંથી ગમતો વિષયને પસંદ કર્યો, પ્રાથમિક શિક્ષણની 1.5 સદી. એટલા માટે કે આ વિષય સાથે હું 1996 થી જોગાનું જોગ સંકળાઈ. 1996માં બાલસૃષ્ટિ નામે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકનું મેગેઝિન ચાલે, સામયિક ચાલે, અને એના સંપાદક તરીકે આપણા જાણીતા સર્જક અને એના કરતા પણ વધારે બહુ મોટા કેળવણીકાર એવા ડોક્ટર રતિલાલ બોરીસાગર એના નિયામક હતા. અને એમને એક સરસ વિચાર આવ્યો, આવો વિચાર શિક્ષકને જ આવે અને પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકને જ આવે એવો વિચાર, જે પણ તમારા વચ્ચે વહેંચવાનું મને આજે મન હતું. એમને એમ લાગ્યું કે આપણા જે સર્જકો છે ગુજરાતી સાહિત્યના, એ સર્જકોનું પ્રાથમિક શિક્ષણ કેવું રહ્યું એ એમના જ શબ્દોમાં લેખમાળા રૂપે મુકાય અને એ જે લેખમાળા તૈયાર કરે એના પૃથક્કરણ સાથે મુકાય તો આખો એક ચિતાર પ્રાથમિક શિક્ષણનો આપણને મળે. અને એ માટે આ સર્જકોએ કાં તો જો આત્મકથા લખી હોય તો એ આત્મકથા, અને આત્મકથા ન હોય ને એમના વિશે કોઈએ જીવનકથા લખી હોય તો એમાંથી પસંદ કરીને એ ભાગ તારવીને એના પૃથક્કરણ સાથે એક લેખમાળા તૈયાર કરવી. એટલે એમણે મારા ગુરુજન, જેમનું હમણાં અહીંયા સાદર સ્મરણ થયું, ડોક્ટર ધીરેન્દ્ર મહેતા, ગુજરાતીના મૂર્ધન્ય સર્જક, એમને એણે લેખમાળા કરવાનું કામ સોંપ્યું. પણ મહેતા સાહેબ એક સાચા શિક્ષક, એટલે એને એમ થયું કે મારા કરતા મારી વિદ્યાર્થી કરે, એટલે એમણે એ કામ મારા ઉપર દાવ નાખ્યો અને મારું સદભાગ્ય ખુલી ગયું અને આ કામ મને મળ્યું. એટલે 1996 થી 2004 સુધી લગભગ 8-9 વર્ષ બાલસૃષ્ટિમાં આ પ્રાથમિક શિક્ષણની લેખમાળા ચાલી શકી. અને એ નિમિત્તે આખું એક દર્શન કરવાનો ઉપક્રમ રચાઈ શકે. એટલે દલપતરામથી માંડીને મણિલાલ પટેલ સુધી જેના જેના આત્મ અથવા જીવન વૃત્ત મને મળે એમાંથી એનું પ્રાથમિક શિક્ષણ તારવીને
વાત માંડવાની થઈ. અને બહુ જ મને પણ બહુ મજા આવી, વાચક મિત્રોને પણ બહુ મજા આવી, કારણ કે બધી જ પ્રાથમિક સ્કૂલોમાં આપ જાણતા હશો બાળસૃષ્ટિ આવે એટલે બધા જ વાંચે, ખૂબ સારા પ્રતિભાવો મળ્યા. બોરીસાગર પણ બહુ રાજી અને મારા મહેતા સાહેબ પણ બહુ રાજી. અને પછી એ પૂરી થઈ ત્યારે લગભગ એ બધા દિવંગત સર્જકો હતા મણિલાલને બાદ કરતા. એટલે બોરીસાગરનું કહેવું એમ થયું કે હવે જે વિદ્યમાન સર્જકો છે જેમની આત્મકથાઓ ઓછી છે તો એમના પાસેથી તમે લખાવો, એ તો જીવતા છે એટલે વધારે સારી રીતે ચિતાર આપી શકશે અને આવા હેતુસર આપી શકશે. એટલે પછી મણિલાલથી માંડીને જે બાકીના હતા, જેમાં આપણા ઉત્તમ સર્જકોનો સમાવેશ થઈ ગયો, બધાએ બહુ પ્રેમપૂર્વક મને એમનું પ્રાથમિક શિક્ષણ વિશે બયાન આપ્યું અને મેં પછી મારા સુધી એ વાત ખેંચી. એટલે દલપતરામની વાત કરું તો 1853 થી 1962 સુધીનું જે પ્રાથમિક શિક્ષણ, 1967 સુધીનું એમ કહેવાય, કારણ કે જન્મતા તો હું ક્યાં ભણવા બેસું એટલે 5 વર્ષ વધારાના, એટલે 70 સુધી ગણો તો લગભગ 150 વર્ષનો સમયગાળો પ્રાથમિક શિક્ષણનો એક ચિતાર, એક આલેખ મારી સમક્ષ ઉઘડ્યો અને એમાંથી મને પણ ઘણું શીખવા મળ્યું, જેની વાત મારે આજે તમારી પાસે વહેંચવી છે. આપણને નવાઈ લાગે એવી રીતે આપણું પ્રાથમિક શિક્ષણ જુદા જુદા વળાંકોમાં વહેતું રહ્યું છે. અને એક વાત વચ્ચે કેવી છે એને આરંભમાં જ મૂકી દઉં કે કરુણતા કયો, અકસ્માત કયો, જોગાનું જોગ કયો કે સદભાગ્ય કયો, જે શબ્દ વાપરવો હોય છૂટ, પણ અધૂરી કેળવણી જેમણે મેળવી, નકારાત્મક કેળવણી જેમણે મેળવી, એવા લોકો ઉત્તમ કેળવણીકારો સાબિત થયા આપણે ત્યાં. જેમ કે ગાંધીજી પોતે, આચાર્ય કાકા સાહેબ કાલેલકર, સ્નેહરશ્મિ, ગીજુભાઈ, નાનાભાઈ બધા જ આમાં આવી જાય, અને દર્શકની પેઢીમાં તો અત્યારે રમેશભાઈ ને બધા હાજર છે. એટલે જોવાની વાત આ છે કે જેને નકારાત્મક રૂપ જોવા મળ્યું કેળવણીનું, પ્રાથમિક શિક્ષણનું, એમણે એમાંથી સાર ગ્રહણ કરીને ઉત્તમ શિક્ષણ આપવાનો જે પ્રયત્ન કર્યો અને જેઓ કેળવણીના ઋષિઓ તરીકે પંકાયા. અને જ્યારે જ્યારે આ વાતો હું હાથમાં લઈને બેસું છું ત્યારે આંખ ભીની થઈ જાય કે આ માણસોએ કેવા પ્રકારની તપશ્ચર્યા કરીને આપણને ઉત્તમ પ્રાથમિક શિક્ષણ ભણી દોર્યા અને પ્રેર્યા છે. સવાલ એ છે કે આપણે હવે એને કેટલા વિસ્તારી શકીએ છીએ, આપણે બધા ભેગા થઈને, એમાં હું પણ સાથે સમાવેશ પામું છું. પણ સ્નેહરશ્મિએ એમની જે આત્મકથા સાફલ્ય ટાણું, આમ તો 4 ભાગ છે, પણ સાફલ્ય ટાણું ફરજિયાતપણે બધા જ શિક્ષકોએ વાંચવી જ પડે એવી આત્મકથા છે. બેને મને એમ કહ્યું કે તમે એમને કહેજો કે શું કરવું જોઈએ. હું તો શું કહું, પણ આપણે સાથે મળીને જે કરવાનું છે અને આ નિમિત્તે થોડું ઘણું હું કરી શકી છું, એટલે અનુભવને આધારે તમને મારી સાથે જોડું. સાફલ્ય ટાણામાં સ્નેહરશ્મિએ એક સરસ વાત કરી છે કે આપણે ત્યાં જે ઋષિ પરંપરાની આખી કેળવણી આવી, જેણે આપણને આશ્રમમાં બેસીને વ્યવહારુ કેળવણી શીખવી, જીવનની કેળવણી શીખવી, જ્ઞાન સુધી માણસને પહોંચાડ્યો, એ વચ્ચેના ગાળામાં સાવ જ લોપ થઈ ગઈ. અને આપણો સમાજ, એનું કારણ આજુબાજુનો પરિવેશ પણ હતો કે આપણો જે મધ્યકાળ એટલે કે 1088 થી 1852 એ ગુજરાતીનો નહીં, આખા ભારતનો મધ્યકાળ છે, આપણે બધા જાણીએ છીએ. જેમાં આપણા સંતો કબીરથી માંડીને, જયદેવથી માંડીને આમ તો છેક દયારામ સુધી, એટલે 750 વર્ષનો ગાળો વચ્ચે એવો આવી ગયો આ ઋષિ પરંપરાને આપણી વચ્ચે કે જેમાં કેળવણી એટલે શિક્ષણ, કેળવણી જે શબ્દ વાપરો એ લગભગ લુપ્ત જેવું થઈ ગયું. પરદેશી શાસન, રૂઢિગતતા, લોકોની માનસિકતા, એમાં આ એક કારણ, શિક્ષણનો અભાવ, કુરૂઢીઓ, એ બધાને કારણે આખી વાત જ જાણે વિસરાઈ ગઈ. અને પછી અંગ્રેજી શાસન આવ્યું, અંગ્રેજી કેળવણી આવી અને એને જુદી રીતે આપણને પ્રેરણા દોરાય. એના કેટલાક લાભો પણ થયા, એની નાની, પણ એ જે વચ્ચેનો ગેપ પડી ગયો અને જે એક અનુશાસિત કેળવણીની અંદર આપણે આવી ગયા અને આપણા મોટા માણસોએ, જેમાં આપણા સર્જકો પંડિત યુગના બધા આવી જાય, આમ તો અત્યાર સુધીના આવી જાય, એને જે કેળવણી પ્રાપ્ત કરી એમાં એક ગેપ આવી ગયો અને એ ગેપને કારણે ઘણું બધું નુકસાન થયું. અને બીજી બાજુ જે સામાજિક એક જાતની નિસારતા, ક્રિયાશીલતાનો અભાવ, એ બધું જે હતું એને કારણે
શરૂઆતની જે સ્કૂલો જેમાં દુર્ગારામ મહેતાથી માંડીને ઘણા બધાએ કામ કર્યું. ખરેખર આપણે એમ થાય કે કેવા કેવા લોકોએ કેવી કેવી જાગૃતિ સુધારક યુગમાં બતાવી છે. અને નવી શાળાઓ જે શરૂ કરી, જે આપણે ત્યાં ધૂળી નિશાળ તરીકે ઓળખાતી, એ ધૂળી નિશાળનો અનુભવ આમ જોવા જાવ તો દલપતરામથી માંડીને મારા સુધી લગભગ સરખો છે. ભલે એમાં 1.5 સદી ચાલી ગઈ, પણ આજે આપણે એવા જમાનામાં આવી ગયા છીએ કે આજે હોય કાલે ન હોય, કાલે હોય પરમદી ન હોય, નવી નવી સાધન સામગ્રી, નવા નવા વિચારો, ટેકનોલોજી વગેરે વગેરે. જ્યારે આ આખો કાલખંડ એવો છે કે જેમાં લગભગ શિક્ષણ બધાને સરખું મળ્યું છે. પણ એમાં આપણે 2 વિભાગ કરી શકીએ, સ્વાતંત્ર્ય પૂર્વેનું અને સ્વાતંત્ર્યોત્તર. એમ જો આપણે જોઈએ તો દલપતરામની જે નિશાળ છે એનું ચિત્ર નાનાલાલે સરસ એની જીવન કથામાં દોર્યું છે. કવિશ્વર દલપતરામ બહુ રસ પડે એવું છે, એટલે ફકરો હું વાંચું છું. બહુ સરસ રીતે નાનાલાલે વાત કરી છે. દલપતરામ કેવી નિશાળમાં ભણ્યા? આપણું સદભાગ્ય કે આવી નિશાળમાં તો નથી ભણ્યા. નિશાળ એટલે 201 બાળકો માય એવો એક ઓરડો, પાથરને કાંડા સમાની ધૂળ, પંડ્યાજીને બિરાજવાને પાટ જેટલી ઊંચી ઓટલી, ફાટેલી સાદડી કે જાજમ પાથરી, પાગ ઉતારી, ખભે ચાખો ભરાવી અને પંડ્યા ત્યાં સિંહાસનસ્થ થાય. પંડ્યા એટલે કે સાહેબ આપણા. એ ચાખો એટલે પંડ્યાજીનો રાજદંડ, વીંજણાની પેઠે અખંડ વીંજાતો જ રહે. અડધા હાથની રાતી દાંડી અને ચામડાની 3 શેરો, એવો ત્રિજટાળો પંડ્યાજીનો આ ચક્રવર્તી દંડો. લુગડાની 2-3 દંડીઓ એટલે પોટલીઓ પંડ્યાજી રાખતા, અને હતા બાણાવળી જેવા. છોકરાને બોલાવ્યા પોટલી મારીને, પોટલી વાગે એને પંડ્યા પાસે આવવાનું. ભીમને સ્કંધે જેમ ગદા, તેમ પંડ્યાને સ્કંધે ચાકુ. આ દલપતરામની નિશાળ. એ નિશાળ જાજી સુધરતી ન રહી. આમાં દલપતરામ થયા એ બહુ મોટી વાત કહેવાય કે દલપતરામ જેવો કવિ આ નિશાળમાં ભણીને પણ થયો, એટલે એમ લાગે કે કેળવણી કરતા જુદું પણ કંઈક હશે શિક્ષણ કરતા. એના પછી આપણે આગળ વધતા જઈએ તો દલપતરામ, નંદશંકર મહેતા, નર્મદ, આ બધાને લગભગ આવા જ અનુભવો થયા છે. એમાં કોઈ ઝાંખો પાંખો સાચો શિક્ષક મળી ગયો તો મળી ગયો. અને મેં તમને કહ્યું તેમ નર્મદથી શરૂઆત થઈ કે નર્મદે પોતે પણ એમ કીધું કે મને એટલો કંટાળો આવ્યો તો ભણવાનો, વાત ન પૂછો એટલો કંટાળો આવ્યો તો, એટલે મેં મારા છોકરાઓને આરામથી ભણાવ્યા. એટલી હદ સુધી કે એકવાર ઇન્સ્પેક્ટર પહોંચી આવ્યા ત્યારે આપણો નર્મદ આરામથી ભણતો હતો અને છોકરા પોતે ભણતા હતા. એટલે ઇન્સ્પેક્ટરે ડેપ્યુટીએ કહ્યું કે ક્યાં છે માસ્તર? એમ કરીને અંદર ધસી આવ્યા ત્યારે આ ભાઈ સાહેબ ગોરે છે, આપણો અર્વાચીનોમાં આદ્ય અને નવ્ય યુગની નવ્ય નાંદી એમ કરીને મુનશીએ જેને આરાધ્યો છે એવો નર્મદ વટથી જવાબ આપે છે કે હું સૂતો હોઉં કે ગમે તે કરતો હોઉં, તમે છોકરાઓને પૂછો, કે ના આવડે તો મારી જવાબદારી. કારણ કે તમને ખબર છે હું એક કાંઠેથી બીજે કાંઠે વાણમાં બેસીને અહીંયા ભણાવવા આવું છું, થાક્યો પાક્યો પાછો જાઉં છું, અને લેસન કરે ત્યારે શું નહીં તો કરું શું બીજું, પણ છતાં પૂછી જો. અને છોકરાઓએ મારી લાજ રાખી, કડકડાટ બધું આવડી ગયું ત્યારે ડેપ્યુટીએ કીધું કે માસ્તર છે હાચો. આ નર્મદનું ચિત્ર. પણ નર્મદ આ શીખ્યો છે. જોવાની વાત છે આ બધા શીખતા 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 શિક્ષકમાંથી કેળવણીકાર થઈ શક્યા છે. આ મજા છે. અને આ બધી વાતો તો લાંબી છે, મારે સમયરેખામાં કરવાનું છે, એટલે મને ગમતા મુદ્દા અને આપણને જે શીખવા મળે એવા મુદ્દા છે એના પર આવતી જાઉં છું. ગાંધીજીથી પણ પહેલા આમ તો નાનાભાઈએ પ્રાથમિક શિક્ષણનો ચહેરો બદલાવી નાખ્યો, અને નાનાભાઈની વાત નિરાંતે માંડીને કરવી છે. પણ ગાંધીજીએ એક સરસ વાત કરી. ગાંધીજીએ જે મૌલિક વિચારો બધી બાબતમાં આપ્યા એમાં શિક્ષણ પણ બાકાત નથી. એક પણ વિષય એવો નથી જે મહાત્માએ વિચાર્યો ન હોય, અને શિક્ષણ તો એમનો પ્રિય વિચાર હતો. એટલે એમણે બહુ સરસ વાત કરી. એ વાત એમની આત્મકથામાં વાંચવા જેવી છે. અને એમાં એમણે કહ્યું છે પાપડ કાચો માસ્તર ખાલી જગ્યા. અને ગાંધીજી નોંધે છે એક સત્યાર્થીને શોભે એવી નમ્રતાથી કે
માસ્તરનું નામ હું મૂકવા નથી માંગતો, કારણ કે એને અમર કરવાની મારી ઈચ્છા નથી. એવા માસ્તર હતા નહીં. અને પાછળ ગાળ આવે એ સત્યાર્થીને શોભે નહીં, એટલે સમજી લેવાનું છે, જે ગાળ મૂકવી હોય છૂટ. આવું પ્રાથમિક શિક્ષણ મળ્યું, જેનાથી હું રાજી નથી. મહાત્માએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે, જેમાં આમ તો આપણા બધાનો ટેકો છે. પણ એ મહાત્માએ પોતે જ શિક્ષક થઈને પોતાના બાળકોને કેવી રીતે ભણાવ્યા એ સત્યના પ્રયોગોમાં આપ સૌએ તો વાંચ્યું જોયું. અને બહુ સરસ તારણ ગાંધીજીએ પણ આપ્યું કે હું મારા અનુભવ પરથી શીખ્યો છું કે પાઠ્યપુસ્તકની બાળકોને કોઈ જ જરૂર નથી, એ વધારાની ચીજ છે. કારણ કે પાઠ્યપુસ્તક શિક્ષક વાંચે અને શિક્ષકે ભણાવે એટલે બાળક વાંચવા કરતા સાંભળવાથી વધારે શીખે છે અને વધારે ગ્રહણ કરે છે. એટલે પાઠ્યપુસ્તક ગૌણ છે, શિક્ષક મહત્વનો છે. બધાએ આ વાત ઉપર ભાર મૂક્યો છે. પછી એ ગાંધીજી એકબીજાને કોઈ મળ્યા નથી, અમુક મળ્યા હશે તો ભલે, પણ આ વિચાર ઉપર બધાએ વજન મૂક્યું છે કે શિક્ષક અગત્યનો છે, પાઠ્યપુસ્તક નહીં. એ કેવી રીતે એને મૂકી આપે છે. ગુણવંતભાઈ વચ્ચે યાદ આવી ગયા, કારણ કે મારો પણ એ અનુભવ છે. એક વાત સાચી છે કે આપણે બધા, ખાસ કરીને આપણે બધા જેને આરંભની આ કેળવણી લીધી છે, મેં 2 સમયરેખા દોરી ત્યાં સુધીની, ત્યારે ગુણવંતભાઈએ સરસ વાત કરી કે આપણે સૌથી વધારે કલાકો આપણા શિક્ષકો સાથે ગાળ્યા છે. આજે પણ તમે કહો તો હું મારા બધા શિક્ષકોના પગના અંગૂઠા દોરી શકું, કારણ કે આપણે નીચે જોઈને બેઠા હોઈએ એટલે આખી આકૃતિ સીતાએ જેમ રાવણની અંગૂઠાને આધારે દોરી હતી જોયા વગર, એમ હું પણ દોરી શકું, ચેલેન્જ મારીને કહું. કારણ કે કલાકો સુધી આપણે એ લોકોની સાથે બેસીએ, વિશ્રામમાં બેસીએ છીએ. એટલે એ માણસ ઉપર એટલો બધો આપણો મદાર છે, એ વ્યક્તિત્વ પર, કે મને ઘણીવાર અદેખાઈ આવે, અને અદેખાઈ મારા માટે સત્યમાં રૂપાંતરિત થઈ એનો પણ મને આ તબક્કે આનંદ છે. રમજાન જેવા મિત્રો બેઠા છે ત્યારે કહેતા મને ગમે કે શિક્ષક ઉપર આપણે એટલો વિશ્વાસ હોય કે જેને ખૂબ પ્રેમ કર્યો છે એવી માં પણ પછી આવે કે ના, અમારા સાહેબે કીધું ને એટલે વાત પતી ગઈ, કે મારા બેને કીધું એટલે વાત પતી ગઈ, તને ખબર ન પડે. આવું પણ આપણે મા બાપોને ક્યારેક કહી બેઠા છીએ. આ ગજું, આ પગના અંગૂઠાઓએ આપણને આપ્યું છે, પણ એ કયો પગ છે એ જોવું પડે. બધા પગ એમાં ના આવે, અમુક જ પગ જે ચરણમાં રૂપાંતરિત થતા હોય છે. આ બધાને એવા એક એક ચરણ મળ્યા છે, એ આપણું સદભાગ્ય છે, ને આપણે આ બધા ચરણ ભેગા મળ્યા છે, એ સદભાગ્ય છે. એટલે આ વાત કરવી મને ગમી છે. મેં કહ્યું તેમ તો ગાંધીજીએ આ વાત કરી, અને ગાંધીજીના સમકાલીન એટલે એમની સાથે જ અમે કામ કર્યું. અને કાલે જ પરમ દિવસે અમારે ત્યાં ચંદ્રકાંત અંજારિયા એવોર્ડનું વિતરણ થયું, ત્યારે અરુણભાઈ દવે જેવા સુજ્ઞજન એ એવોર્ડ પ્રાપ્ત કરીને જે બોલ્યા, એમાં મેં સરસ વાત કરી કે શિક્ષણ વિશે ગાંધીજી પણ નાનાભાઈની સલાહ લેતા કે હવે શું કરવું જોઈએ. અને જ્યાં જ્યાં ગાંધીજી મૂંઝાયા ત્યારે એમને નાનાભાઈને ત્યાં આસીન કર્યા. આ મહેતાજી જુદી રીતે આસીન થયા ને નાનાભાઈ જુદી રીતે આસીન થયા, ગુજરાત વિદ્યાપીઠ સહિતની જગાઓએ. અને નાનાભાઈએ જે કેળવણી વિચાર આપ્યો એ ખરેખર દાદમાંથી લેવો હતો. મેં જે વાત સાંભળી છે, આપ બધા જેના નામથી પરિચિત હશો, વૈદ્ય પ્રાગજીભાઈ રાઠોડ, એમણે એકવાર અમારે ઘેરે આવેલા, અને આવીને એટલે રાત્રે અમે ગોઠડી માંડીએ ને હું નાનાભાઈની વાતો કઢાવું એના પાસે, કારણ કે નાનાભાઈ મારા આરાધ્ય છે. અને આ સાંભળી સાંભળીને હું વધારે એમને માનતી થઈ ગઈ છું, જેમ આપણે કોઈ દેવમાં કે ગુરુમાં માનીએ એમ. ત્યારે બહુ સરસ વાત પ્રાગજીભાઈ એકવાર કરેલી, એ વેંચા વિના રહેવાતું નથી એવી વાત છે કે આ જે હોસ્ટેલ્સ ચાલે, કારણ કે તો એમ માનતા કે આ જે નિવાસી જગ્યાઓ છે એ જ વિદ્યાર્થીને ઘડે છે. આ લોકો બધાએ જીવનલક્ષી તાલીમની વાત કરી, અને નાનાભાઈએ તો આખી પરંપરા ઊભી કરી, જે અરુણભાઈ સુધી ચાલી, અહીંયા રમેશભાઈ નકુલભાઈએ ચલાવી, જ્યાં જ્યાં એના છાંટા ઉડ્યા નાનાભાઈના ત્યાં ત્યાં ચાલી, એમ કહેવાય. તો એ નાનાભાઈએ જે નિવાસી બહેનો માટેની નિવાસી છાત્રાલય હતું, એમાં પ્રાગજીભાઈની નિમણૂક કરી કે તારે અહીંયા ધ્યાન રાખવાનું ખાવા પીવાની બાબતોનું અને રસોડાનું સંચાલન. એટલે પ્રાગજીભાઈએ સંચાલન હાથમાં લીધું. નાનાભાઈને તો બધા ભગવાન માને, કોઈ પ્રશ્ન નહીં, જોવું ન પડે નાનાભાઈએ. છતાં એકવાર નાનાભાઈ જોવા નીકળ્યા અને રસોઈયાને પૂછ્યું કે ભાઈ શું બનાવ્યું છે આજે બહેનો માટે. ત્યારે રસોઈએ કહ્યું કે કઢી ને રોટલી છે, કઢી ખીચડી રોટલી છે. એટલે નાનાભાઈએ કહ્યું કે કોઈ લીલું શાક નથી. તો કે ના, આજે પ્રાગજીભાઈની સૂચના નથી લીલા શાકની. સારું, તરત પ્રાગજીભાઈને ઝાલ્યા કે કેમ ભાઈ આજે લીલું શાક નથી.
એટલે પ્રાગજીભાઈએ કહ્યું કે ભાઈ આજે કઢીનો વારો છે, ક્યારેક ક્યારેક આમ શાક બચાવીએ છીએ અને તો પણ બધું સારું બનાવ્યું છે. તો કે પ્રાગજી, તમે તમારી જાતને વૈદ માનો છો, છતાં ખબર નથી કે આ બહેનોનું છાત્રાલય છે. બહેનો ઋતુ ધર્મમાં આવતી હોય છે, ઋતુ ધર્મમાં લીલા શાકભાજી ખાવા જ પડે અને કઈ બેન ક્યારે ઋતુ ધર્મમાં હોય એ તો સંકોચને કારણે કોઈ કે નહીં, એટલે દરરોજ એક લીલું શાક થવું જોઈએ. આ જાણ નથી તમને? અને પ્રાગજીભાઈએ મને આ કેતા કેતા પ્રાગજીભાઈની ભીની થયેલી આંખો ત્યારે યાદ આવે છે કે હું એટલો ભોઠો પડી ગયો કે નાના ભાઈએ મારા પર મૂકેલો વિશ્વાસ આજે મેં જરાક ગુમાવ્યો હતો. આ નજર જેનામાં હોય એ જ પ્રાથમિક શિક્ષક થઈ શકે. પ્રાથમિક શિક્ષણની આ પાયાની શરત છે. સાગોપાંગ સી જરૂરિયાત છે વિદ્યાર્થીની, એ પ્રાથમિક શિક્ષકે જોવું જ પડે. અને નાનાભાઈએ જોઈ શક્યા. અને એનું કારણ એ કે નાનાભાઈને પોતાને આવી કેળવણી નથી મળી. એમની આત્મકથામાં એમણે નોંધ્યું છે કે ઘણું બધું એવું છે કે જે મને ન મળ્યું અને માટે મોટી મોટી નોકરીઓ કોલેજની ને બધી છોડીને નાનાભાઈ પ્રાથમિક શિક્ષણમાં આવી ચડ્યા. ગીજુભાઈ બાહોશ ધારાશાસ્ત્રી મટીને પ્રાથમિક શિક્ષણમાં. એટલે હવે મને સમજાય છે, રમેશભાઈ હાજર છે ત્યારે મને કેવું ગમશે કે અવતારની વ્યાખ્યા છે જે ઉપરથી નીચે ઉતરે છે. સામાન્ય રીતે બધા નીચેથી ઉપર જાય, અવતારો ઉપરથી નીચે આવે, એનું નામ પ્રાથમિક શિક્ષણ, જે ઉપરથી નીચે આવે છે. નાનાભાઈ આવ્યા, ગીજુભાઈ આવ્યા, હું ના આવું અત્યારે, એટલે તો મને કોણ અવતાર કે અને આવનારા લેક્ચરોમાં કોણ મારો ઉલ્લેખ કરે? કારણ કે આપણી બધાની ધારણા એવી હોય કોલેજમાં નોકરી મળે, એનાથી પણ ઉપર યુનિવર્સિટીમાં જઈએ, એનાથી પણ ઉપર અમારે ત્યાં આવે પદવીઓ આવે છે. અને મારી નિવૃત્તિ નજીક આવે છે ત્યારે મને સલાહો મળવી શરૂ થઈ ગઈ છે કે આને માટેના ફોર્મ પણ ભરો. મગજ ઠેકાણે છે એટલે નહીં ભરું, નહીં તારા નાના ભાઈ બધાએ મેળવ્યું છે. અને અમે એની લાયકાત નથી ધરાવતા તો પણ અમને વિદ્યાર્થીઓનો એટલો પ્રેમ મળ્યો છે. અને એનું કારણ એ છે કે ગીજુભાઈએ આ મંત્ર આપ્યો છે કે વિદ્યાર્થીને જે પ્રેમ કરશે ને એને જ આ મળશે, બાકી કોઈને નહીં મળે. આ કહી દીધું. એના ચહેરા પરથી જે પારખી જશે કે એને શું જોઈએ છે, કાં માં પારખે ને કાં ગુરુ પારખે. મારી માં તરત કહેશે કે આજે તારા ચહેરા પર જે ઉદાસી છે ને એ તને ઘેસ ચડવાની છે. અને બીજે દિવસે કહેશે આજે જે ઉદાસી છે ને તારો સાહેબ તને વઢ્યો લાગે છે. આ ઉદાસીનો જે ફરક છે એ કાં માં પારખે છે કાં શિક્ષક પારખે છે. આ આપણને નાનાભાઈએ શીખવ્યું, ગીજુભાઈએ શીખવ્યું. ગીજુભાઈએ બહુ સરસ વાત કરી છે કે પહેલે જ દિવસે મને ટાંગાટોળી કરીને ભગવાનભાઈનો છોકરો આજે તો નિશાળે બેસે છે એમ કરીને ટાંગાટોળી કરીને તેડી ગયા. ભગવાનભાઈનો છોકરો બેઠો અને પહેલા જ દિવસે સાહેબે રાડ પાડી ચૂપ. અને ગીજુભાઈ થથરી ગયા. એને નહોતું કીધું, બીજા કોકને કીધું હતું. એ તો હજી બેઠા જ હતા, હવે વારો હતો એનો. પણ એ એટલા થથરી ગયા અને થથરાટમાંથી સ્થિરતા સાંભળી એમને, બીજાને સંભળાવી. પોતે તો ન સાંભળી પોતાને, પણ બીજાને સંભળાવી. અને બહુ સરસ વાત એમને નોંધી કે બાહોશ ધારાશાસ્ત્રી થયા પણ એમના મામાની પ્રેરણાથી અને નાનાભાઈની પ્રેરણાથી એમનું અવતાર કૃત્ય શરૂ થયું. વકીલાત છોડી અહીંયા આવી ચડ્યા ભાવનગર ને બધા ક્ષેત્રોમાં. અને પેલી જ વાત એમણે એમ કરી, બંધ કરો આ ધૂળી નિશાળો, બંધ કરો આ ધૂળી નિશાળો, બંધ કરો આ ઘાટા અને બંધ કરો આ સોટી. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે જમજમ ને રમજમ ને એવા જે આપણા સૂત્રો હતા એના પર પહેલો ઘા ગીજુભાઈએ માર્યો છે. મોછાળીમાં અમસ્તું વિરુદ્ધ નથી મળ્યું અમને. માતૃત્વ જેનામાં પ્રગટે એ શિક્ષક છે. પછી એ કોઈ પણ ખૂણામાં હોઈ શકે. ગીજુભાઈ ને લોકોએ તો મોટા પાયા પર કામ કર્યું. આપણામાંના પણ ઘણા મિત્રો આ કરે છે, મને ખ્યાલ છે. હું એવા અનેક લોકોને ઓળખું છું કે જે ચૂપચાપ કામ કરે છે, લાઉસેની પદ્ધતિ પ્રમાણે બોલ્યા વગર હવાની જેમ. પણ એના મૂળિયા ગીજુભાઈના વિચારમાં પડેલા છે. એને બહુ સરસ કીધું, ચોપડી વાંચીને જે માણસ કંઈક બનશે એ મહેતાજી થશે, પણ મન વાંચીને જે બનશે ને એ શિક્ષક થશે. આ ફરક છે મહેતાજીમાં ને શિક્ષકમાં. ગીજુભાઈએ આ સૂત્ર અપનાવ્યું. માદામ મોન્ટેસરી પાસેથી પ્રેરણા લીધી. ચારે બાજુ આ લોકો ઘૂમ્યા છે, ફર્યા છે, રખડ્યા છે. જેને કામ કરવું છે એને શીખવાનું છે. ચારે બાજુથી ફરી ફરીને એમણે આ કામ કર્યું છે. કેવી કેવી રીતે કામ કર્યું છે કે આપણે મોંમાં આંગળા નાખી જઈએ.
બીજુભાઈ, નાનાભાઈ ને હરભાઈ ને બધાની તો ત્રિપુટી ને જોડીને એવા ઉપનામો એ લોકોને મળ્યા. એ બધી જગ્યાઓએ હું તો ફરી છું અને એના શ્વાસ હવામાં ભર્યા છે કે નાનાભાઈનો રૂમ જોઈ લઈએ, કાંઈક આપણામાં આવે, એકાદો છાંટો ઉડે તો આ રમેશભાઈ જેવું થોડું ઘણું કામ થઈ શકે. આ લોકોએ મેં કીધું ને એમ છાંટા ઉડાડ્યા છે. જેવી રીતે મેસ્મેરિઝમ કરે ને એમ શિક્ષકત્વનો મોહપાસ આ લોકો પાસે જે બેસે એને લાગે ને લાગે જ. જેનામાં પોતામાં હોય એમાં વધારે લાગે, ઓછું હોય ને ઓછો લાગે, પણ લાગ્યા વગર તો ન રહે. પરમ દિવસે મને એક વિચાર નાનાભાઈના સંદર્ભમાં મેં મૂક્યો હતો આ કાર્યક્રમમાં કે નાનાભાઈને જોતા એક વિચાર આવે આપણને કે આપણે ત્યાં બે પ્રકારની દીક્ષાઓ છે, સ્પર્શ દીક્ષા અને દીપ દીક્ષા. સ્પર્શ દીક્ષા એને કહેવાય કે આપણે કહીએ કે પારસમણી લોઢાને સ્પર્શે એટલે લોઢું સોનું થઈ જાય. કોઈક એવી વ્યક્તિ આપણા જીવનમાં આવે તો આપણું જીવન રૂપાંતરિત થઈ જાય, એ સ્પર્શ દીક્ષા છે. પણ એની મર્યાદા એ છે કે એક જ જણ સોનું થાય, પણ સોનું બીજાને સોનું ન કરી શકે. પછી લાચાર થઈ જાય, પોતે સોનું થઈ ગયું, બસ વાત પતી ગઈ, બીજાને એનો લાભ ન મળે, પોતાને મળે. પણ દીપ દીક્ષા કોને કહેવાય કે એક દીવો બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને ફેલાતું જ જાય. નાનાભાઈ આવા ગુરુ હતા, દીપ દીક્ષાના મંત્રદાતા હતા, ઉપનિષદના ઋષિ હતા. એટલે એમનામાંથી આ બધું પ્રગટતું ગયું અને આપણને મળ્યા મનુભાઈ પંચોલી દર્શક. એમનો જીવંત ઇન્ટરવ્યુ મેં લીધો હતો, લાઈવ ઇન્ટરવ્યુ. ત્યારે મેં એને પૂછ્યું હતું કે તમે શિક્ષણ વિશે શું વિચારો છો? ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી કે કેળવણી મારો પ્રિય વિચાર છે, મારું પ્રિય કામ છે નહીં, મારો પ્રિય વિચાર છે. અને શિક્ષણની કેળવણી, અને એટલા માટે કે હું પોતે ભણો જ ન, 9 ચોપડી ભણીને ઉઠી ગયો છું, એ મારું સદભાગ્ય છે. કારણ કે પછી હું જે વ્યવહારુ તાલીમ નાનાભાઈ પાસેથી પામ્યો ને, એ આ તમારા જેમ ચોપડા વાંચીને ન પામ, મને ભેગી ધમકાવી એને કે તમારા જેમ ચોપડા વાંચીને હું ન પામત, બોલ કઈ કેવું છે? બીજો પ્રશ્ન કયો પૂછવો હોય મારે માટે સવાલ થઈ પડ્યો, એવી ધમકાવી હતી મને એમને. અને એટલા ખુશ હતા કે મને પણ એમ થયું કે 9 ચોપડી ભણીને જો આ મળતું હોય તો આપણે બધું મૂકી દેવા તૈયાર છીએ. એવું કશું કે એમણે પ્રાપ્ત કર્યું હતું. અને બહુ સરસ વાત એમણે કરી. એમની આત્મકથા ફરીથી નામ લઉં, સદભી સંઘ, સાફલ્ય ટાણું, સદભી સંઘ, એ પ્રાથમિક શિક્ષણના બાઇબલો છે, ભગવદ્ ગીતાઓ છે. આવા કેટલાક પુસ્તકો વાંચવા જ પડે. સદભી સંઘ અત્યારે અમારે ત્યાં કોર્સમાં ચાલે છે અને મારા વિદ્યાર્થીઓ હોંશે વાંચે છે. એવા પ્રયોગો મનુભાઈ એમાં કર્યા છે. અને કેવી વાત કરી છે કે અમારે ત્યાં હોશિયારીનો માપદંડ જ જુદો હતો. કોઈનો પહેલો નંબર આવે હોશિયાર એમ નહીં, પણ દરેકમાં જુદા જુદા પહેલા નંબર આવે. કોઈને ચિત્ર આવડે, કોઈના અક્ષર સારા હોય, કોઈને તરતા આવડે, કોઈને માથું ઓળતા આવડે, તો એ બધાનો એમાં પહેલો નંબર. એટલે કોઈ હરીફાઈ જ નહીં. પરમ દિવસે એ વાત પણ સરસ થઈ કે મંદબુદ્ધિના બાળકોને મોટો ફાયદો એ થાય છે કે એને ભાગ લેવા માટે પ્રેરો, એટલે ભાગ લઈ લે, નંબરની પડી ન હોય, કારણ કે ખબર જ ન હોય કે હરીફાઈ કોને કહેવાય. એ જુદી રીતે મંદબુદ્ધિની વાત છે. અને મંદબુદ્ધિમાંથી માણસ ઉપરની બુદ્ધિમાં આવે છે ત્યારે જુદી રીતે આ પ્રાપ્ત કરે છે. રજનીશનું એક સરસ વિધાન છે કે બાળક પણ નિર્દોષ હોય છે ને સંત પણ નિર્દોષ હોય છે, પણ ફરક એ છે કે પેલી નિર્દોષતા મફત મળી છે, સંતે પ્રાપ્ત કરી છે. આટલો ફરક છે. તે મંદબુદ્ધિને આ ખબર નથી અને જ્ઞાનીને આ ખબરની જરૂર નથી. આટલો ફરક પડે છે. મનુભાઈએ આ શીખવાડ્યું કે અર્જિત કર્યા પછી માણસ હરીફાઈના જગતમાંથી બહાર નીકળી જાય છે. અને જેવા આપણે હરીફાઈના જગતમાંથી બહાર નીકળી જઈએ એટલે શિક્ષણ કેળવણીમાં રૂપાંતરિત થઈ જાય છે. એ વાત જ બદલાઈ જાય છે. એટલે મનુભાઈએ બહુ સરસ કીધું કે અમે બધાને માથું ઓળતા, જૂ કાઢતા, નાતા, નખ કાપતા, વર્તન કરતા, એ બધું શીખવાડ્યું. ઓ બધું તો ચાલ્યા કરે, ગણિત ને એ બધું તો મેં નજરે જોયું છે કે મનુભાઈ જ્યારે વ્યાખ્યાન આપતા હોય ત્યારે આવી તો કોઈ વાત જ ન હોય કે આમાં પાત્રા લેખન આમ છે ને આમાં કથા આમ છે ને સંઘર્ષ તત્વ આમ છે, એવું ના હોય. એવી રીતે વાત નીકળે કે રામાયણ જુદી રીતે સમજાય, મહાભારત જુદી રીતે સમજાય, હરીન્દ્ર દવે જુદી રીતે સમજાય. આ તત્વ કેળવણીકાર મનુભાઈને કેળવણીના ઋષિ નાનાભાઈ પાસેથી ભેટ મળ્યું. અને ભેટ મળ્યું એમ નહીં, એમનામાં એવું કશું હતું કે એને ઝીલી શક્યા. નાનાલાલની એક સરસ પંક્તિ છે કે અમૃત અંજલિમાં નહીં ઝીલું,
જીલું તો જરે 10 ધાર. તમે અંજલિ આમ આખી ખોલી નાખો તો બધું જરી જાય. અંજલિ માંડતા આવડવી જોઈએ. એટલે મને તો હંમેશા એમ લાગ્યું છે કે આપણી ગુરુ પરંપરા મોટી નથી, શિષ્ય પરંપરા મોટી છે, જે જીવી શક્યા છે. ગુરુ તો બિચારો બધાને બધું આપે છે, પણ જીલે 2-4 જણા છે. મૂલ્ય આ શિષ્ય પરંપરાનું. પછી અર્જુન હોય, આપ સૌ હો કે હું હોઉં. એટલે હું ઘણી વાર કહું, ગુરુજનો માફ કરે, બલકે ગુરુજનો સાચા ગુરુજનો હોય તો કબૂલ કરે કે એની શિષ્ય પરંપરાને કારણે એ લોકો ઉંચકાયા છે. પછી એ શિષ્યમાં કોઈ પણ હોઈ શકે, અર્જુનથી માંડીને આપણા બધા સુધી આપણે બધા આવી જઈએ. તો આવી એક શિષ્ય પરંપરાના વાહક મનુભાઈએ કેળવણીની આખી દિશા અને દશા બદલી નાખી. અને કેવા આ બધા પ્રયોગશીલ લોકો છે, મંથન કરતા ગયા છે. આપણે પણ આજે મંથન માટે બેઠા છીએ. એક વાત મને મનુભાઈની બહુ જ ગમી ગઈ, બહુ જોખમી વાત છે. મનુભાઈ જ લખી શકે, બીજો કોઈ લખે તો એને જેલની સજા થાય, એવું આ વિધાન હું જોખમપૂર્વક એમના અવતરણમાં કહું છું. એટલે મારું વાક્ય નથી, પ્લીઝ નોટ. મનુભાઈ કહે છે, મારા પુસ્તકને આગલે પાને ને પાછલે પાને મેં મૂક્યું છે આ જોખમી વાક્ય, કે ભલે બધા વાંચતા અને ભલે બધા વિચારમાં પડી જતા, આખરે તો કેળવણીકારનું કામ છે કોઈને વિચારમાં નાખી દેવા. આટલું ઘણું છે. વિચાર તો કરે છે, બીજું કાંઈ ન કરે તો ઘણું, આ કરે તો ઘણું. મનુભાઈ કહે છે કે જીસસ, તથાગત બુદ્ધ, તુકારામ, સ્વામી રામદાસ, ઘણા નામ લીધા છે. આ બધાએ માનવ સમાજને સુધારવા માટે શું ન કર્યું, એટલું બધું કર્યું કે વાત ન પૂછો. છતાંય તમે ગણતરી માંડો તો કેટલા લોકોને શાંતિ મળી અને કેટલા લોકો એના ગયા પછી પણ સુધરીને રહ્યા. ટકાવારી બહુ ઓછી છે. એનું કારણ એ છે કે આ લોકોએ જ્યાંથી શરૂઆત કરવી જોઈએ ત્યાંથી ન કરી. એ લોકોએ બાળકોથી શરૂઆત કરવી જોઈતી. કેળવણી મોટા પ્રૌઢોને આપવાથી કાંઈ સુધારા ન થાય. આ લોકો થાપ થઈ ગયા. પછી તથાગત હોય કે જીસસ હોય. એટલે પૂર્વજોની આ ભૂલ સુધારીને નાના ભાઈ મનુભાઈ ગીજુભાઈ એ બાળકોથી શરૂઆત કરી અને માટે ગૌતમ બુદ્ધ એના કરતા મોટા થઈ ગયા. એ આપણે સમજવાનું છે. મનુભાઈ કે નહીં, એ આપણે સમજવાનું છે. આ વિચાર લઈને મનુભાઈએ કામ કર્યું અને સદ્ભી સંઘ વાંચીએ ત્યારે ખબર પડે કે કેળવણીના કેવા કેવા ક્ષેત્રો એમણે ખેડ્યા અને એમાં કેટલી બધી સફળતા એમને મળી. અને આજે આ લોકો નથી તો પણ એમનું કામ કેવી રીતે ચાલે છે. પરમ દિવસે અરુણભાઈએ જે વાતો કરી કે આજે પણ લોકભારતીમાં કેવા કેવા પ્રયોગ થાય છે, ગાંધી વિચાર ક્યાં ક્યાં પહોંચ્યો છે, અને એનું કારણ આ પ્રયોગશીલતા, મંથન અને ગુરુજનોએ જે આપ્યું એની જાળવણી અને એમાં કશું ઉમેરીને આપવાની શિષ્ય પરંપરા મેં જે હમણાં કહ્યું તે. તો નાનાભાઈ, ગીજુભાઈ, મનુભાઈ આ બધી એક પરંપરાના વાહકો. પછી આવ્યા સ્નેહરશ્મિ, આપણા બહુ મોટા કેળવણીકાર. આપણે એને કવિ તરીકે ઓળખીએ છીએ, પણ એ કવિ કરતા પણ વધારે કેળવણીકાર છે. મેં એનો પ્રત્યક્ષ પરિચય જોયો છે, વાંચ્યો તો છે જ સાફલ્યટાણામાં, પણ પ્રત્યક્ષ મેં એમને સાંભળ્યા છે આ સંદર્ભમાં અને હું ઘણું બધું શીખી છું, જે પણ આજે તમને કહેવાની હોશ છે મને. એમણે બહુ સરસ વાત કરી કે શિક્ષકે, મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ, સ્નેહરશ્મિએ નોંધ્યું કે આપણે ત્યાં જે મેં શરૂઆતમાં વાત કરી કે મધ્યકાળ પછી જે નવી કેળવણી આવી, અર્વાચીન કેળવણી આવી નર્મદના જમાનાથી, એમાં કેટલોક આવી કચાશ રહી ગઈ, કારણ કે અંગ્રેજોમાંથી સીધી આવી હતી. આપણો વાંક પણ નહોતો ત્યારે, આપણે હજી પાપા પગલી ભરતા હતા, આપણા પાસે કોઈ દિશા નહોતી, દશા નહોતી, કોઈ મોડેલ નહોતું. પણ પછી ધીમે ધીમે આપણે બધાએ ભેગા થઈને એમાં કશું કરવાનો સમય આવ્યો. ગાંધીજીએ એનું મંથન શરૂ કર્યું, નાનાભાઈ ગીજુભાઈ એમાં આહુતિ આપી, મનુભાઈ જેવાએ એમાં જોડાઈ ગયા અને સ્નેહરશ્મિ પણ તમને નવાઈ લાગશે, અત્યારે અમદાવાદમાં એમની સંસ્થા ઊભી છે, CN વિદ્યાલય. મુલાકાત લેવા જેવી છે મિત્રો, બધાને હું નિમંત્રણ આપું. એમને પૂછ્યા વગર એમના તંત્રવાહકોને, સ્નેહરશ્મિ તો હવે ન રહ્યા. પણ ગાંધીજી પણ કહેતા, અત્યારના સર્જકો રઘુવીરભાઈથી માંડીને પણ કહેતા હોય છે કે સાચે સાચ એમણે એમનું નામ ધન્ય કર્યું, સ્નેહનું રશ્મિ. પોતે પાછા એકદમ સ્થૂળ હતા, આટલી જગ્યા જોઈએ બેસવા માટે, સ્નેહરશ્મિ એટલા સ્થૂળ હતા. એટલે ગાંધીજી મજાક કરતા કે આ રશ્મિ ક્યાંથી કાઢ્યું વળી, શરીર તો અવળું છે. અને ત્યારે જવાબ આપતા
કે કિરણ જ કામ કરે ને, સૂર્યના કિરણો પહેલા આવે પછી સૂર્ય આવે, એટલે આ સૂર્ય પછી દાખલ થાય, પહેલા કિરણો દાખલ થાય. એમ ગાંધીજીને એમને જવાબ આપ્યો હતો. એટલા પ્રેમાળ. મેં કહ્યું તેમ શિક્ષકનો પેલો સ્થાયી ભાવ પ્રેમ હોવો જોઈએ, બીજું બધું પછી. એને બે વસ્તુ ના આવડે એનો વાંધો નથી, પણ એ પ્રેમાળ હોય તો અડધું જગત જીતાઈ જાય. વિદ્યાર્થીના મનોજગત એ આપણે બધાનો અનુભવ છે. તો સ્નેહરશ્મિએ પણ કેટલાક પ્રયોગો કર્યા. એમનો સીએન વિદ્યાલય કેળવણીની તાલીમ સમૂહ બની રહ્યું, તાલીમ શાળા બધા માટે. જે લોકો ત્યાં ભણ્યા છે, જે લોકો ત્યાં ગયા છે, અને મારા જેવા એક 20 મિનિટ સ્નેહરશ્મિ પાસે બેઠા છે, એને પણ આ તાલીમ મળી. અને બહુ રસ પડે એવી વાત છે. આપણે બધા દરરોજ એને ઉપયોગમાં લઈ શકીએ. પ્રાઇમરી શિક્ષક મિત્રો અહીંયા બેઠા છે વધારે, અમારા જેવા ઓછું, કારણ કે પ્રાર્થના, બીજા બધા પ્રોગ્રામ્સ એ પ્રાઇમરી અને હાઈસ્કૂલ્સમાં વધારે થતા હોય. તો સ્નેહરશ્મિએ 2-3 વાત મને કરી, એમાંની 1-2 વાત હું તમારા વચ્ચે મૂકું. એમણે એમ કહ્યું કે વિદ્યાર્થીને દરરોજ તમારે કશું નવું આપો. આજે કીધું ને વ્યવહારુ તાલીમ, નવું આપો. આ તો ભણે જ છે, ગણિત, વિજ્ઞાન, ભૂમિતિ, આ તે તો બધું ભણે જ છે, પણ નવું આપવાની જે વાત છે એ કેવી રીતે આપવું? તો સ્નેહરશ્મિ કહેતા કે એક તો મેં વિદ્યાર્થીમાંથી ભય ગ્રંથિ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હું આચાર્ય હતો, પણ મારા રૂમમાં બધા ગમે ત્યારે આવી શકે. બારનું પછાડ ઉગાડ થયા જ કરે. એ સાહેબ આમ છે ને, એ સાહેબ આમ નથી ને, તમે નકામા છો ને, આમ ન ચાલે ને, આવું પણ વિદ્યાર્થીઓ રજૂ કરી શકે. હવે તમે જુઓ, દલપતરામનો દંડો ક્યાં અને સ્નેહરશ્મિની ઓફિસ ક્યાં? બસ આ મંથનનું પરિણામ. પ્રાઇમરી સ્કૂલમાં આજે ફરક આવતો ગયો તે આ. અને પછી પ્રાર્થના સભામાં એ પોતે હાઈકુના કવિ, બહુ રસ પડે એવો આ મુદ્દો છે. પોતે હાઈકુના કવિ, એટલે દરરોજ એક હાઈકુ રજૂ થાય, અને પછી આખો આ વિદ્યાર્થી વર્ગ બેઠો હોય સભામાં, એમાંથી જેને મન થાય એનું અર્થઘટન કરે. તો એકવાર એક હાઈકુ રજૂ થયું. એનો અર્થ એવો હતો કે રાતના 12 વાગ્યા છે, દંપતી એના ખંડમાં છે અને બંને મૌન છે. સ્નેહરશ્મિએ કહ્યું ચાલો અર્થઘટન કરો. એક વિદ્યાર્થી ઊભો થયો. એણે કહ્યું કે બંનેની આજે પહેલી રાત છે, એટલે 2 જણા એટલા બધા આનંદમાં મશગુલ છે કે કાંઈ બોલી શકતા નથી. કવિતા કોને કહેવાય? કવિતાના બધા અર્થ થઈ શકે, એનું નામ કવિતા. ગણિત નથી આ કે 5 ને 5 10 જ થાય. સ્નેહરશ્મિ કે સાચી વાત ભાઈ, વાહ, આનું તો મેં નહોતું વિચાર્યું લખતી વખતે. બીજો ઊભો થયો કે ના, એમનો એકનો એક દીકરો આવતીકાલે વર્ષો પછી પરદેશથી આવે છે, એના આનંદમાં બંને મૌન છે, એ પણ કબૂલ. ત્રીજો થયો કે ના, એકનો એક દીકરો અકસ્માતમાં પરદેશમાં ગુજરી ગયો છે, એના વિષાદમાં મૌન છે, તો એ કબૂલ. એક જણે કીધું એટલા ઝઘડ્યા છે કે એને કાંઈ સૂઝતું નથી, એવા તપ્યા છે, એટલે મૌન છે, એ પણ કબૂલ. બધા સાચા. પછી સ્નેહરશ્મિ પોતે ઊભા થયા કે હું કહું કવિ હું છું? તો કે ભલે સાહેબ. તો કે ભલા માણસ, રાતના 12 વાગ્યા છે, 2 જણ સુઈ ગયા છે, મૌન જ હોય ને, માંડ તો મૌન થયા છે 2 જણા. તો કલ્પનાશીલતા કેમ કેળવાય વિદ્યાર્થીમાં? એવા પ્રયોગો. આ તો એક નમૂનો મેં આપને કહ્યો સમયના અભાવે. સ્નેહરશ્મિ આવી અનેક વાતો અમને અડધા કલાકમાં કહી, અને મને જે જચી ગઈ એ આત્મકથાની આ વાત મિત્રો, કે જે આજથી 20-25 વર્ષ પહેલા આવી બડી સભામાં એક સ્ત્રી તરીકે ઉચ્ચારતા હું વિચારત, પણ આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે આ બધી વાતોનું આજે વિશેષ મૂલ્ય છે. કે સ્નેહરશ્મિની કોઈ વિદ્યાર્થીનીને ધાવણ ના આવે ને, તો એની સલાહ લેવા એ સ્નેહરશ્મિ પાસે આવે કે સાહેબ શું કરું? આ સંબંધ જ્યાં બધા જ આવરણો, કૃષ્ણે જે ચીરહરણ કર્યું ને, તે આ ચીરહરણનો ઉત્તમ નમૂનો છે, કે જ્યાં બધા જ આવરણો હટી જાય છે. શિક્ષક ચીર વસ્ત્રાવરણ પણ કરે છે ને વસ્ત્રાહરણ પણ કરે છે, જુદી રીતનું વસ્ત્રાહરણ. સ્નેહરશ્મિ મને આ શીખ્યું કે આ ચર્ચા પણ કરી શકે. આજે મારા વિદ્યાર્થીઓ પ્રેમમાં પડ્યા છે ત્યારે પણ મને કહ્યું છે, તપ્યા છે ત્યારે પણ મને કહ્યું છે, એ લોકો વચ્ચે શું અણબનાવ છે એ પણ મને ખબર છે, અને ક્યાં એકાંત પ્રેમ કરે છે એ પણ મને ખબર છે, જરાય જોયા વગર. આ સ્નેહરશ્મિએ મને શીખવાડ્યું છે, આપણે બધાને શીખવાડ્યું છે. તો વસ્ત્રાહરણ ને વસ્ત્રાવરણનો ઉત્તમ નમૂનો સ્નેહરશ્મિ જેવા કેળવણીકારોએ એમના પ્રેમમાંથી પ્રગટાવ્યો છે. એમનું સત્ર એક જ
જ છે, અર્જુનનું જેમ ગાંડીવતનું એમ આ લોકોનું શસ્ત્ર પ્રેમ છે અને પ્રેમમાંથી આ પ્રગટ થયું છે. આવા કેળવણીકારો દ્વારા આપણું પ્રાથમિક શિક્ષણ જુદા જુદા ચહેરા ધારણ કરતું ગયું. પણ છતાં અંત તરફ આવતા મારે એક બે વાત તરફ ધ્યાન દોરવું પડે જ પડે કે મેં જોયું દલપતરામથી માંડીને મારા સુધી આવતા હું જોઈ શકી, કદાચ હું ખોટી પણ હોઉં, પણ જે વ્યક્તિઓએ આવા ગુરુજનો પાસેથી તાલીમ લીધી અને સંસ્થાઓ સ્થાપી, સ્વપ્નશીલ દ્રષ્ટાઓએ, એ લોકો આ વધારે કરી શકે. હિમાંશીબેન સેલજ જેવી ગૌરવશીલ લેખિકા એમની જીવન ભારતી નામની સુરતની પ્રાથમિક શાળા વિશે લખે છે કે અમારા ચંદ્રકાંત શાહ સાહેબ એટલા બધા સ્વપ્નશીલ હતા. આખું વર્ણન વાંચવા જેવું છે પણ સમયને અભાવે હું નથી વાંચતી, કે એને કારણે મેં હઠ કરીને, મારા મમ્મી પપ્પા 7મા ધોરણ સુધી મને ભણાવવા માંગતા હતા પણ હું એસએસસી પણ ત્યાં જ પાસ થઈ, કારણ કે આવી સ્વપ્નશીલ શાળા મને બીજે મળે એમ નહોતી. અને એનું કારણ એક વ્યક્તિનો એ પ્રયત્ન. એ પણ મેં જોયું કે જેણે મનુભાઈ, નાનાભાઈ, ગીજુભાઈ, સ્નેહરશ્મિ, કાકા સાહેબ, કિશોરલાલ મસરૂવાળા એવા લોકો પાસે તાલીમ લીધી અને પોતાની રીતે સંસ્થાઓ ઊભી કરી, એ લોકો વધારે સફળ થયા. અને આપણા બધા જેવા જે એક વ્યવસ્થાના ભાગરૂપે ગયા એ વ્યક્તિગત કરી શક્યા, પણ સાંઘિક રીતે કરવામાં એને તકલીફ પડી. આ મને લાગ્યું છે, કદાચ એમાં ખોટી પણ હોઉં અને એમાં અપવાદો પણ હોઈ શકે. અને છતાં હું જોઉં છું કે હમણાં છેલ્લા 2-3 વર્ષથી મારે શ્રેષ્ઠ શિક્ષકોની જે ચયન સમિતિ હોય, પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, એમાં બેસવાનું થાય છે, ત્યારે હું જોઉં છું કે સાવ નાના ગામડા આવા નીલપર જેવા, એમાં તમારા બધા જેવા મિત્રો જે હજી હમણાં જોડાયા હોય, 4, 5, 8 વર્ષ થયા હોય જેને, એ લોકો એવા સરસ પ્રયોગો કરે છે કે મને શરમ આવે કે હું યુનિવર્સિટીમાં પણ આ નથી કરી શકતી. પણ એ વ્યક્તિગત પ્રયત્ન છે અને એ બિચારાએ સરકાર સામે લડવું પડે છે, આચાર્ય સામે લડવું પડે છે, કારણ કે સ્વપ્નશીલ છે અને સ્વપ્નશીલોને દુનિયા ક્યારેય જગ્યા નથી આપતી. એ આપણું કમનસીબ છે. પણ તેમ છતાં આ સ્વપ્નશીલો મથે છે એટલે આપણું પ્રાઇમરી શિક્ષણ ટકે છે. એ હકીકત છે. એટલે દલપતરામથી માંડીને આજ સુધી આવતા આ ચહેરો બદલતો ગયો, એમાં ઘણું નવું દાખલ થયું, માર રદ થઈ, વિદ્યા અને સોટીને એના સંબંધો પૂરા થયા. આજે તો મિત્રો સ્થિતિ એવી છે, ખાનગીમાં કહું તો જરા આ મુદ્દાથી દૂર જઈને, કે વિદ્યાર્થીઓથી વિવાહનો સમય પણ શરૂ થઈ ગયો છે અને સોટી વાગે ચમચમ આ બાજુ આવે છે હવે. અને પરિપત્રો લઈને અમારા મોટા વિદ્યાર્થીઓ તો આવે કે બેન આપો છો કે પછી નરેન્દ્ર મોદીને વાત કરીએ, સીધી ત્યાંથી વાત ચાલુ થાય. તો મને તો એવા ઓછા અનુભવ થાય છે. હું જયારે ચાર્જમાં હતી ત્યારે થયા, શિક્ષક તરીકે નથી થયા, એટલું મારું નસીબ. પણ વહીવટકારોને આ થાય છે. ત્યાં સુધી એકવાર એક બેન આવે, મને કે તમારા ઉપર કોણ? મેં કહું મારા ઉપર વાઇસ ચાન્સેલર ની ઉપર ગવર્નર ની ઉપર મોદી. તો મને કહ્યું મોદી પાસે જઈશ, એમાં શું? જાણે મોદીના ફળિયામાં રહેતા હોય. વાત શું હતી કે પીએચડી ની એન્ટ્રન્સ ટેસ્ટમાં એને પ્રવેશ મળવો જ જોઈએ. હવે મોદી આ બધું કરવા બેસે તો દેશનો ક્યારે વિકાસ કરે? પણ મને એને ત્યાં સુધી ધમકી આપી કે હું મોદી પાસે જઈને જોજો શું કરું છું. જઈ જુઓ જવાતું હોય તો. એટલે એવો સમય પણ અત્યારે આવ્યો છે કે જુદો ટ્રેક થોડો થતો જાય છે. એના કારણોમાં પણ શિક્ષણ જ છે. આપણે બધા જ ક્યાંક છીએ, એ જુદી વાત છે, એની વાત અત્યારે નથી માંડવી, એ જુદો વિષય છે, એનું જુદું મંથન સમન્વય કરવું પડે. પણ આ બદલતો ચહેરો દલપતરામથી માંડીને અત્યાર સુધી આવે છે, ત્યારે આવા અનેક સ્વપ્નશીલ લોકોએ કેળવણીના ચહેરાના રંગરૂપ રેખા બદલાવ્યા છે, ઘણું બધું જુદું આવ્યું છે. પણ છતાં હું મારી જ વાત કરીને મારી વાત અધૂરી છોડીશ. મારો પ્રાથમિક શિક્ષણનો અનુભવ એ મને શું આપ્યું એ પણ મારે અહીંયા કહેવું જોઈએ. આપના જેવા પ્રબુદ્ધ લોકો છે ત્યારે મારા સુખ અને દુઃખ બે વેચવાનું મન છે. મને બરાબર યાદ છે મારા 4થા ધોરણની એક સવાર, કે અમે બધા 4થા ધોરણમાં હતા અને મેં તમને કહ્યું ને એમ દલપતરામથી માંડીને અમારા સુધી આવતા પરિસ્થિતિ લગભગ આવી જ હતી. આવી રીતે પટમાં બેસવાનું, આસન લઈ જવાનું ઘરેથી, ડબ્બો હોય પેલો એલ્યુમિનિયમનો, શું કે દફતર, પાછું દફતર એને બોલતા, દફતર ખોડો, એ દફતર લઈને એવા અમે હોશથી, આજે મને મારું એ ચિત્ર યાદ આવે છે, 2 ચોટલા
સ્કર્ટ બ્લાઉઝ અથવા ફ્રોક પહેર્યા હોય, સવારે એવા રાજી પડ્યા હોઈએ. મને સવાર બહુ જ ગમે. એટલે એમ થાય આ કરવું છે, આ કરવું છે, આ પાઠ ભણશું, બેનને આ પૂછવાનું છે, પછી મિત્રો મળશે, આટલા તોફાન કર. તોફાન અમે ન કરતા પણ કરવામાં પ્રેરણારૂપ બનતા. અને મજાક મસ્કરી ઠેકડી અમારો નાગરોનો સ્વધર્મ રહ્યો છે. એટલે નામ પાડવા, ચાળા પાડવા આજે પણ મારી પ્રિય પ્રવૃત્તિ છે. એનો ક્યારેક જુદો પ્રોગ્રામ પણ રહી શકે. એટલે એ બધું કરશું. એવી હોશથી અમે ગયા હોઈએ. 7:30 હજી તો માંડ વાગ્યા હોય. કોઈ દિવસ મોડા પડ્યાનું યાદ નથી. કારણ કે અમારી માની ચુસ્ત સૂચના હોય કે ભણવું હોય તો 6 વાગે ઉઠી જવાનું, ઉઠાડશે કોઈ નહીં, પોતાની તાલીમથી ઉઠવાનું, અને ન ઉઠી શકો તો અભણ થઈને ઘરે બેસી જવાનું. એટલે બીકમાં ને બીકમાં 6:45 તૈયાર થઈને એવા અપ ટુ ડેટ તૈયાર થઈને બેસી ગયા હોઈએ. 7:15 નિશાળમાં, 7:30 ક્લાસમાં, અને અમારા બેન હાજર થાય. 4થા ધોરણની સવાર હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય એને માફ નહીં કરું. કરી દઈશ. ભણી લીધા પછી એમ થાય છે કે કેળવણી એને કહેવાય કે બધાને માફ કરી દેવાના, નહીં તો ભણ્યા શું. એટલે માફ કરી દીધા, ચાલો. પણ આવતા વેત હજી તો અમે બધા ઊભા થઈએ. ટીચર આવે એટલે ઊભા થઈએ, આપણી તાલીમ છે, ઊભા થઈએ. આવતા વેત એમને વાક્ય ઠોક્યું આ મહેતાજીની જેમ, નકટીયું. પછી બીજો શબ્દ આવ્યો, નીલજીયું. હવે મને નકટીનો અર્થ ખબર, પણ નીલજીનો ત્યારે નહીં. આજે બહુ નથી, પણ નિર્લજ એવો કદાચ છે. હા, નિર્લજ, બરાબર ને. મારા બાળપણમાં ત્યારે પ્રશ્ન થયો કે હજી તો નકટાઈ કરવાનો ચાન્સ નથી મળ્યો. આવે, બેસે, ભણાવે, પછી કંઈક કરીએ ને, નકટાઈ કે નિર્જાઈ જે કરતા હોઈએ તે. અને આવતા મેં આવો આરોપ અમારા જેવા નિર્દોષ નિર્મળ છોકરાઓ પર જે ભણવા થનગને છે, અને મો ચડેલું ચડેલું ચડેલું, તે ઉઘડે જ નહીં એવું ચડેલું. અને નસો ઉતરી જાય. એમ થાય કે આ દુનિયામાં ક્યાં ફાની દુનિયામાં આંટો માર્યો. સવારના પોરમાં નકટીયું અને નિર્જીવું સાંભળવાનું હોય તો નથી જીવવું. આવો વિચાર ત્યારે આવી ગયો હતો. અને સાથે જ બીજો વિચાર ત્યારે આવ્યો હતો 1969 ની એ સવાર હતી. 1967 કે જો હું શિક્ષક થઈશ ને તો સૌથી પહેલા તો ગમે એવા દુઃખમાં હોઈશ પણ હસતે મોઢે ક્લાસમાં જઈશ. બીજું બધું પછી ભણાવું કે ન ભણાવું પછીની વાત છે. ખાસ આભાર. એટલે તો મેં કીધું માફ કરી દીધા. એટલે નકારાત્મકતામાંથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. એ મને દાખલો છે એનો. અને પણ પછી મારા સાહેબો જયંતભાઈ કોઠારી ને ધીરેન્દ્ર સાહેબ પાસે બેસતા સંશોધક વૃત્તિ ખીલી અને કેળવી. ત્યારે મેં સંશોધન કર્યું કે આ બેન આવતા વેત આમ કેમ કર્યું, આનું રહસ્ય શું. મોટા થયા પછી તો આપણે માણસ તરીકે દરેકને જોતા શીખીએ ને. તો મને સમજાણું કે અમારી બધી પ્રાઇમરી ટીચર્સ 99% બાળ વિધવા હતી. કારણ કે ત્યારે નવી બહેનો પ્રાથમિક શિક્ષણમાં પદાર્પણ કરતી હતી. પેલા બહેનો ન ભણાવતી. મનુભાઈ આ પ્રયોગો ચાલુ કર્યા, એમની આત્મકથામાં આપ જોઈ શકશો. તો એ બધા બાળ વિધવા હતા, દુખી હતા, કમાવું પડતું હતું માટે કમાતા હતા, પોતાને બાળકો નહોતા. આ રોષ હતો, જિંદગી પ્રત્યે વિરોધ અને વિદ્રોહ હતો. એટલે આખી વાત કરુણામાં ફેરવાઈ ગઈ જ્યારે હું મોટી થઈ ત્યારે. કે હવે સમજાણું આ નકટીઓ નિર્જીવોનું રહસ્ય. અને આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે શિક્ષકે બહુ સાવધાન રહેવું પડે છે. અર્જુનને જે કૃષ્ણે શીખ આપી છે ને, સાવધાન રહેવાની અને પ્રસન્ન રહેવાની, આ બે શીખ અર્જુન તો જરૂર નહોતી અર્જુનને, પણ આપણે ગાંઠી બાંધવા જેવી છે. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પરેવ તિષ્ઠતે, એ ગીતાકારે જે શીખ આપી છે કે પ્રસન્ન રહેવાથી બુદ્ધિ સ્થિર થાય છે. અને સ્થિર પ્રજ્ઞનું પહેલું ને છેલ્લું લક્ષણ પ્રસન્નતા છે. એ શિક્ષકે ગીતાની આ લીટી ગાંઠે બાંધવા જેવી છે. આખી ગીતા ભૂલીને માત્ર એક લીટી દરેક શિક્ષકે અપનાવવા જેવી છે. પ્રસન્ન શિક્ષક શું નથી આપતો. પછી તમે કેટલાય પ્રસન્ન શિક્ષકોને જોયા અને માણ્યા. અને શિક્ષક કોને કહેવાય એવા ઘણા લોકો મારા જીવનમાં આવ્યા જેણે મારી જોડી ભરી દીધી. અને છેલ્લી વાત કરીશ કે અમારા જયંત કોઠારી, ગુજરાતીના મૂર્ધન્ય વિવેચક અને મારા PhD ના માર્ગદર્શક અને ગુરુ, એમનો એક સિદ્ધાંત હતો કે વિદ્યાર્થી પાસેથી એ કાંઈ જ ન લે. આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્રમાં અને દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિમાં એવો રિવાજ છે કે આપણે કોઈને ઘરે જઈએ તો ખાલી હાથે ન જઈએ, કંઈક ને કંઈક લઈ જઈએ.
એમાં એ શિક્ષકને ઘેર જઈએ એટલે તો લઈ જ જઈએ. તો એ અમદાવાદ રહે, હું ભુજ રહું, એટલે પહેલી વાર અમારા કચ્છનો ગુલાબ પાક લઈને હું ગયેલી. ત્યારે એને મને કહેલું કે આજે તમે પહેલી વાર લઈ આવ્યા છો એટલે અપમાન નહીં કરું, પણ આજ પછી મારા ઘરમાં એક પણ વસ્તુ આવવી ન જોઈએ. એટલે હું સાહેબ એમ તો કેમ થાય? ત્યારે તમે નાના દલીલ તો કરાય જ નહીં. તો મને કે તમારે કંઈક કરવું છે ને તો તમે એક કામ કરજો, મને કંઈક આપવું છે ને તો તમને જો એમ લાગ્યું હોય કે કોઠારી સાહેબે તમને પ્રેમ આપ્યો છે તો તમારે તમારા વિદ્યાર્થીને એ પ્રેમ ટ્રાન્સફર કરવાનો. તો એ આખું વર્તુળ પૂરું થઈ જશે ને તમારા ગુલાબ પાક કરતા 10 ગણી વસ્તુ મને મળી જશે. એટલે આજે પણ કોઈ વિદ્યાર્થી કટાઈમાં સહી લેવા આવે, કટાઈમાં ફોન કરે, મોદી પાસે જઈશ એવી ધમકી આપે, ત્યારે પણ સાહેબનું આ વિધાન લક્ષ્મણ રેખાની જેમ મને અટકાવી દે છે. નારાજ થતા કેળવણી જે આપે છે તે આ છે, અને પ્રાથમિક શિક્ષણે જે મથવાનું છે તે આ મથવાનું છે. એ આપી શકે તો પ્રસન્નતા, પ્રેમ અને જ્ઞાન, આ 3 વસ્તુ શિક્ષક જો આપી શકે તો કેળવણીનો ચહેરો બદલતો રહેશે. બાકી આજે પણ એવું ઘણું બધું છે કે આપણે હજી એમાં ઘણા સુધારા કરવાના બાકી છે, ઘણું બધું મથવાનું બાકી છે. આવી શિબિરો આપણને જગાડતી રહે છે, આપણામાં તેલ પૂરતી રહે છે, આપણને સંકોરતી રહે છે. અને આ પૂર્વ સૂર્યોનું સ્મરણ, એણે કરેલું કામ, એમને લખેલી આત્મકથાઓ, એમણે દોરેલો નકશો એ આપણને એક જુદા જગતમાં લઈ જાય છે. મને આજે આવો મોકો આપ્યો, આ બધી વાતો કરવાની તક આપી, મારો અનુભવ વેચવાની મને જે મજા પડી આપ સૌ વચ્ચે, એનો આનંદ અને આભાર સમન્વય સંસ્થા, એના આયોજકો, ગિલપર સંસ્થા એના પાસે વ્યક્ત કરું છું. અને મારી વાત અહીંયા અધૂરી છોડું છું. ચિંતન ક્યારે પણ પૂરું નથી થતું હોતું. આભાર.